શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમદાવાદ ખાતે HCG આસ્થા કેન્સર હોસ્પિટલના નવનિર્મિત કેન્સર સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે HCG આસ્થા કેન્સર હોસ્પિટલની ટીમને શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે રાજ્યના પ્રત્યેક નાગરિકને સ્વાસ્થ્ય અંગેની સેવાઓ આપવા રાજ્ય સરકાર હંમેશા તત્પર છે। સરકારને સહયોગ આપવા રાજ્યની અનેક હોસ્પિટલ દ્વારા પણ જરૂરિયાતમંદ દર્દીઓની મદદ માટે ટ્રસ્ટ ઊભું કરવામાં આવે છે। એવું જ એક ટ્રસ્ટ HCG આસ્થા હોસ્પિટલ દ્વારા પણ ઊભું કરવામાં આવ્યું છે, જે કેન્સરના દર્દીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું। HCG આસ્થા કેન્સર હોસ્પિટલની વાત કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ હોસ્પિટલ દ્વારા કેન્સરના દર્દીઓને સારવાર માટે અનુભવી ડોક્ટર્સની ટીમ કાર્યરત છે, જેનો લાભ કેન્સરના દર્દીઓએ મળશે। મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે HCG આસ્થા હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓ માટે ખૂબ સારી સુવિધાઓ પ્રદાન કરવામાં આવી રહી છે। સાથોસાથ કેન્સરની સારવાર માટે વિશ્વ સ્તરનું ઓપરેશન થિયેટર પણ અહીં ઊભું કરવામાં આવ્યું છે, જેનાથી કેન્સરની સારવાર વધુ અસરકારક રીતે કરી શકાશે। નાગરિકોની જીવનશૈલી અંગે વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યોગથી લઈને આયુષ્યમાન સુધીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે, ત્યારે સૌ કોઈએ રોજિંદા વ્યવહારમાં પોતાની જીવનશૈલીનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ, જેનાથી શરીરની સ્વસ્થતા જળવાઈ રહે તેમ તેમણે ઉમેર્યું હતું। આ તકે હોસ્પિટલના રિજનલ ડાયરેક્ટર શ્રી ભરત ગઢવીએ જણાવ્યું કે HCG આસ્થા હોસ્પિટલ ખાતે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ટેકનોલોજી આધારિત સર્વાંગી મોડલ છે, જેનાથી અમદાવાદ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને આસપાસના રાજ્યોના દર્દીઓને ઉચ્ચ કક્ષાની અને અસરકારક કેન્સરની સારવાર મળી રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। સારી વ્યવસ્થા યોગથી આયુષ્યમાન સુધીની ગોઠવી છે કે ભાઈ તમારે માંદા ના પડો એ જ બેસ્ટ વસ્તુ છે, પણ આપણે એ બધું કોઈ ગાંઠતા છીએ નહીં, આપણે યોગા કરતા અને પછી આપણે સારા ઓપરેશન થિયેટરની રાહ જોવી પડે, સારા ડોક્ટર્સ અને ટીમ આપણને મળી છે। અને એક સારી વસ્તુ એ પણ છે કે ભાઈ અવેરનેસ માટે પણ ખૂબ સારું આયોજન આ ટીમ દ્વારા થઈ રહ્યું છે। હવે અવેરનેસ જેટલી વધશે એટલા આમાંથી આપણે બચી શકીશું। અને સામાન્ય માણસ કે જેને કેન્સર થઈ ગયું છે અને ટ્રીટમેન્ટના પૈસા બહુ થાય છે, એની વ્યવસ્થા કરી છે એ આપણા સૌ માટે આનંદની વાત છે કે ભાઈ નાનો માણસ છે ક્યાંક જપડાઈ ગયો છે, હવે એને સારું થવા માટે અહીંયા આગળ ટ્રસ્ટની વ્યવસ્થા કરી છે કે એની અંદરથી એને પૈસાની મદદરૂપ થઈ શકાશે। અને સરકાર તરીકે અમે કહીએ કે ભાઈ સરકાર નાનામાં નાના માણસને કેવી રીતે આપની સેવાનો લાભ આપી શકે એના માટે પણ અમે તૈયાર છે કે અમે કહેશો તો અમે તમને ક્યાં સેવા તમે આપવા માંગતા હશો ત્યાં આગળ સરકારી હોસ્પિટલમાં પણ ક્યાંક વ્યવસ્થા અમે કરીશું, જેથી સાવ સામાન્ય માણસ હોય એ બધાને આપની સેવાનો લાભ મળે। ભારતભરનું સૌથી મોટું ગ્રુપ છે અને દેશમાં લગભગ 8 લાખ નવા કેન્સરના દર્દીઓ જોવા મળે છે દર વર્ષે। એમાંથી લગભગ 1.5 લાખ જેટલા દર્દીઓ HCG ગ્રુપની કોઈની કોઈ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લે છે। 26 જેટલી કેન્સર હોસ્પિટલ્સ છે। આજે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે HCG આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદનું ઉદ્ઘાટન કર્યું। આ હોસ્પિટલ ગુજરાતની ખાનગી ક્ષેત્રની મોટામાં મોટી હોસ્પિટલ છે, લગભગ 250 બેડ સાથેની, 12 ઓપરેશન થિયેટર સાથે અને 100થી વધુ ડૉક્ટર્સ ફૂલ ટાઈમ અહીંયા અવેલેબલ છે। લગભગ 55,000 દર્દીઓ અમે દર વર્ષે OPDમાં જોઈએ છીએ અને લગભગ 3,500 થી 4,000 સર્જરીઝ દર વર્ષે કરવામાં આવે છે। સૌથી વધુ કેન્સરના દર્દીઓ હેડ એન્ડ નેક કેન્સરના, મોઢાના કેન્સરના જોવા મળે છે અને એનું મુખ્ય કારણ તમાકુ છે। અને ગુજરાત અનફોર્ચ્યુનેટલી હેડ એન્ડ નેક કેન્સરની એક કેપિટલ બની ગઈ છે, તો આ હોસ્પિટલ સારામાં સારી ટ્રીટમેન્ટ હેડ એન્ડ નેક કેન્સર અને અન્ય GI કેન્સર, બ્રેસ્ટ કેન્સર માટે આપે છે। તો આનાથી ઘણા બધો લાભ આ બધા દર્દીઓને થશે।
અને લેટેસ્ટ ટેકનિક્સ જ નહીં પણ લેટેસ્ટ ટેકનોલોજીનો સમન્વય કરી અને જે પહેલાં કેન્સર એટલે એક અંતિમ રોગ ગણાતો હતો એમાં ઘણો સુધારો આવી ગયો છે, ઘણો ચેન્જીસ આવી ગયા છે અને જો દર્દીનું નિદાન વહેલી તકે કરવામાં આવે તો મોટાભાગના કેન્સર દર્દીઓને આગળ જતાં કોઈ તકલીફ થતી નથી. અન્ય લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ જેવી જે કેન્સર પણ એક લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર બની ગયો છે અને એને આપણે કંટ્રોલમાં રાખી શકીએ છીએ.